અહીં પ્રસાદી રૂપે એમ કહેવાય કે છાશ પણ આપવામાં આવે છે. તમે આવો ત્યારે છાશને જરૂરથી આરોગજો. તો હેલો ગાય, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં. ને આજે આવી ગયો છું હું બિલખા. ને અત્યારે હું જે જગ્યાએ છું ને તે છે ભક્ત છેલ્લૈયા જે ધામ છે ને ત્યાં આવી ગયો છું. ને અહીં એમ કહેવાય કે ભક્ત છેલ્લૈયાજીનો એક પ્રાચીન ઇતિહાસ સંકળાયેલો છે. એમ કહેવાય કે પોતાના માતા પિતાએ કહેવાય કે પોતાના બાળકને એમ કે ખાવણામાં ખાંડી નાખ્યો અને તેમણે આ અપાર ભક્તિથી ભગવાનને પ્રસન્ન કર્યા ને, તો તેનો અહીં મહિમા રહેલો છે. તો આજે હું આ જગ્યાએ આવી ગયો છું ભક્ત છેલ્લૈયાના દર્શન કરવા માટે. ભક્ત છેલ્લૈયા ધામ છે ને, આ જે ધામ છે ને 1250 વર્ષ કરતાં પણ જૂનું ગામ છે. તો આજે હું આવેલો હતો ભક્ત છેલ્લૈયાના દર્શન કરવા. એમ કે પોતાના માતા પિતાએ પોતાના દીકરાની પરવા કર્યા વિના એમ કહેવાય કે ખાંડણીએ ખાંડા અને ભગવાનને એમ કહેવાય કે પોતાનું શીશ છે ને તે ધરે છે. અને એમ કહેવાય કે આવા સંગાવતી જેવા આવા ભગવાનને ભક્તને થી રાજી થઈને ભગવાને એમ કહેવાય કે ભાગવું પીડ્યું હતું. કારણ કે ભક્તની પરીક્ષા લેવા ગયા ને તે ભગવાનની પોતાની પરીક્ષા થઈ ગઈ. કારણ કે ક્યાં જવું હવે, ભક્તની પરીક્ષા લેવી કાંઈ આમ થોડી વાત છે. આપ જુઓ તમે, જે ખાંડણીએ છેલ્લૈયાને ખાંડો થાય ને તેના માતા પિતાએ તે ખાંડણીને તે અત્યારે પણ હાલ ઉપસ્થિત છે. 1250 વર્ષ જૂનું આ છેલ્લૈયા ધામ છે. તો આજે હું આવ્યો હતો છેલ્લૈયા ભગતના દર્શન કરવા અને શ્રી કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરવા. અહીં જોવો છો તમે, જોવો છો તમે. દર્શન આપવા ભગવાને સ્વયં પછી દર્શન તેણે દર્શન આપેલા. ભગવાનને જ્યારે કહેવાય ને કે નિવાસે લાવે છે ને ત્યારે માંસાહારી ભગવાન ભોજન માંગે છે. ભગવાન માટે માંસ લાવીને ભોજન પીરસે ત્યારે માણસનું માંસ ભોજનમાં માંગે છે. આ જો છેલ્લૈયાની નિશાળ પણ આપેલી છે. આ જોવો તમે. ને આ ચિત્રમાં આપણે આમ જોઈ શકીએ કે આ પહેલાંના સમયમાં જે ઘટના બની હોય ને તેનું થોડુંક આમ નિરૂપણ કરેલું હોય. જોવો છો તમે, આ પોતાના દીકરા ભક્ત છેલ્લૈયા ઋષિ બનીને ભગવાન આ જગ્યાએ આવેલા. જોવો છો તમે. ભોજનમાં પીરસે ને તે માથું ખાંડીને જમવા આપે છે તે ઋષિને કે જે ભગવાન છે. પુત્ર છેલ્લૈયાનું જે માથું કાપીને પછી પીરસે છે ને પછી ભક્ત છેલ્લૈયાનું છે ને અહીંયા હાલરડું પણ છે. છેલ્લૈયા રે કુંવર ખમ્મા ખમ્મા. આ એક અતિ પ્રાચીન જગ્યા છે. ભગવાન એમ કહેવાય કે ભક્તની કસોટી તો લેતો જ હોય છે. એ ભોજનાલયની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અહીં આવે છે, પ્રસાદીનો પણ લાભ ઉઠાવે છે. ને અહીં મહાદેવજીનું પણ મંદિર આવેલું છે. જુઓ તમે. ના આ જગ્યા વિશાળ છે. પ્રસાદી રૂપે એમ કહેવાય કે છાશ પણ આપવામાં આવે છે. તમે આવો ત્યારે છાશને જરૂરથી આરોગજો.
ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપ જો આ તમને જો આ રીતે બતાવવામાં આવ્યું છે ભક્ત સેલૈયાને જોવો છે અહીં શીર્ષ તેના માતા પિતા ખાંડણીમાં ખાંડે છે ને જોવો સાધુ ભગવાન રૂપે સાધુ આવે છે અહીં ભક્ત સેલૈયાનું જે હાલરડું છે જો આ રીતે એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે ભક્ત સેલૈયા ધામ છે ને ત્યાં એમ કહેવાય કે પ્રસાદી પણ આપવામાં આવે છે કે એટલે તમે ગમે ત્યારે આવો ને તો અચૂકથી છે ને પ્રસાદી આરોગજો ભક્ત સેલૈયા ધામ છે ને અમે ઘણીવાર વિઝિટ કરીએ છીએ પણ આજે એમ થયું કે યુટ્યુબ માધ્યમ દ્વારા તમને બતાવું કે ભક્ત સેલૈયાનું નામ સાંભળતા તો યાર ઘણા લોકોના છે ને રવાડા બેઠા થઈ જાય ને આવી જગ્યા યાર આવું તો ભાગ્યશાળી લોકો હોય ને તેને જ આ જગ્યાએ આવવા મળે એટલે આપણે ભાગ્યશાળી જ છીએ એટલે આ જગ્યાએ આવી ગયા છીએ જો આ પ્રસાદ છે ગમે ત્યારે આવો જરૂરથી પ્રસાદી લઈજો